નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરીશું. તમારે કેવા પ્રશ્નો પૂછાશે, તમારે કઈ રીતનું પેપર આવશે, સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. આ બધા જ પ્રશ્નો તમારા માટે મોસ્ટ આઈએમપી છે, એટલે પેપર આપ્યા પહેલાં મિત્રો એકવાર આ પ્રશ્નો વાંચીને તૈયાર કરીને જજો. ઓકે, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારા જે બીજા મિત્રો છે એમના સુધી શેર કરો. આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જુઓ, પહેલાં તમારે ખાલી જગ્યાઓ આપશે 5 ગુણમાં, જેમાં જુઓ ડાયરેક્ટ મેં એના જવાબ જ લઈ લીધા છે. તમને જ્યાં ખાલી જગ્યા બોલું ત્યાં તમે સમજી જજો કે એનો જવાબ છે કે મેવાડના ખાલી જગ્યા કિલ્લેબંધી મહારાણા કુંભા દ્વારા કરવામાં આવી હતી, તો કુંભલગઢની. બીજો, મુઘલ સામ્રાજ્યનો સ્થાપક ખાલી જગ્યા હતો, તેમાં આવશે બાબર. ત્રીજો, પૃથ્વીના સૌથી ઉપરના સ્તરને ખાલી જગ્યા કહે છે, તો એને કહેવાય ભૂકવચ. ચોથું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કામ કરે છે, તેમાં જવાબ મિત્રો આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન. પછી પાંચમું, કાયદાનું ઉલ્લંઘન કરનારને અદાલત દ્વારા સજા કરવામાં આવે છે, તો એમાં શું આવશે? ખાલી જગ્યાનું ઉલ્લંઘન કરનારને, તો કાયદાનું ઉલ્લંઘન. ઓકે, પછી જોડકા આવશે તમારે, જેમાં જોડકા જુઓ તમને પહેલું આપેલ છે રાજસ્થાન, નીચેના જવાબ છે, તો એમાં રાજસ્થાનમાં અ આવશે કે રાજ્યસભા. બીજું છે અકબર, તો એમાં ડ આવશે ઓગસ્ટ 16. ત્રીજું છે તાજમહલ, તો એમાં જવાબ આવશે ક શાહજહાં. ચોથું છે વાતાવરણમાં ઓઝોન વાયુ, તો એનો જવાબ આવશે મિત્રો ઈ પૃથ્વીના કિરણોનું શોષણ. અને પાંચમું છે જહાંગીર, તો એમાં જવાબ આવશે પાંચમામાં નૂરજહાં બ. આ હતા આપણે જોડકા. હવે આગળ તમારે ફરી જોડકા આવશે. આ જોડકા બધા ખાસ વાંચીને જજો. જેમાં પહેલું આપેલ છે પૃથ્વીની આંતરિક રચના, તો એમાં જવાબ આવશે મિત્રો ડ મેઘમાં. બીજું છે રાજ તરંગીણી, તો એમાં જવાબ આવશે બ કલહણ. ત્રીજું છે કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ, તો એમાં જવાબ આવશે ત્રીજામાં ક કુતબુદ્દીન ઐબક. ઓકે, અને ચોથું છે વાતાવરણમાં સૂર્યઘાત, તો એમાં આવશે મિત્રો ચોથામાં અ કિરણોત્સર્ગી. પછી તમારે ચિત્ર ઓળખી અને એમના નામ લખવાનું 4 ગુણમાં પૂછાશે. 4 ચિત્રો આપેલા છે. આપણે અહીંયા ચિત્ર દોરવું શક્ય હતું નહીં, એટલા માટે મેં લખ્યું છે. જો કે દિલ્હીમાં કુતુબ મિનાર પાસે જે આવેલી શક્તિશાળી લોહ સ્તંભનું નામ છે ને, એ લોહ સ્તંભ દોરેલો છે, એનું નામ જણાવવાનું. તો એનું નામ થશે મિત્રો ઉત્તર કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદનો લોહ સ્તંભ. તમારે આવું આપેલું છે પાઠમાં, જોજો. તમારે ડાયરેક્ટ ચિત્ર દોરેલું છે. આપણે બીજું છે આગ્રામાં શાહજહાં દ્વારા બંધાયેલ દુનિયાની 7 અજાયબી પૈકીનું એક સ્થાપત્ય, મતલબ તમને તાજમહેલનું ચિત્ર આપેલું છે, તો એના નીચેના જવાબ લખવાનો થશે તાજમહલ. ત્રીજું, સૂર્યપ્રકાશમાંથી વીજળી પેદા કરતું એક ઉપકરણ, તો તમને સોલર પેનલ અથવા સૌર ઉર્જા પેનલ દોરેલો આપેલું છે, તો નીચેનો જવાબ લખવાનો. ચોથું, ગુજરાતની વિધાનસભા જ્યાં આવેલી છે તે ભવનનું નામ, તો વિઠ્ઠલભાઈ પટેલ ભવન તમને આપેલો છે દોરેલો, એના નીચે જવાબ લખવાનો. ઓકે, પછી ખરા ખોટા છે, જેમાં જુઓ પહેલું છે પૃથ્વીના આંતરિક ભાગમાં ગરમીને કારણે ખડકો પીગળી જાય છે, તો આ ખરું થાય. બીજું, રાજ્ય સરકારનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે, તો એ પણ ખરું આવશે. ત્રીજું, સામ્યવાદી સમાજમાં અસમાનતા જોવા મળે છે, તો આ ખોટું આવશે. પાંચમું, ચોથું જ હતું પણ આપણે ક્રમ ભૂલ થઈ, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી ઓછું છે, તો આ પણ ખોટું થશે. પછી મને ઓળખોવાળો પ્રશ્ન આવશે, જેમાં પહેલું આપેલ છે હું દિલ્હી સલ્તનતનો પ્રથમ મહિલા શાસક છું, તો એમાં જવાબ આવશે રઝિયા સુલતાન. બીજું, હું જમીનની અંદર રહેલો પૃથ્વીનો ગરમ પ્રવાહી પદાર્થ છું, તેમાં જવાબ આવશે મેગ્મા. ત્રીજું, હું બંધારણની જોગવાઈઓ અને કાયદાનું પાલન કરાવું છું, તેમાં જવાબ આવશે કાર્યપાલિકા અથવા મંત્રીમંડળ. ચોથું, લોકશાહીમાં હું દરેક નાગરિકને પાયાનો અધિકાર છું, તેમાં જવાબ આવશે સમાનતાનો અધિકાર. પછી ટૂંકા પ્રશ્નો તમારે કયા પૂછાઈ શકે, જુઓ, એમનો સ્ક્રીનશોટ લેતા રહેજો. નીચે જવાબ પણ એનો આપેલો છે, તમારે ક્યાંય જવાબ શોધવાની જરૂર પડશે નહીં. પહેલું આપેલ છે ગુજરાતની વિધાનસભા ક્યાં આવેલી છે, તો ગાંધીનગર. બીજું, તમે જાણતા હોય તેવા બે ભૂમિ સ્વરૂપ, તો પર્વતની મેદાન. ત્રીજું, મધ્યયુગીન સમયમાં વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી, તો એમાં આવશે હરિહરરાય અને બુક્કારાય. પછી ચોથું છે લોકશાહીમાં કયા આધારે ભેદભાવ ન કરવો જોઈએ, તો એમાં ધર્મ જાતિ આ રીતના એના જવાબ છે. પાંચમું, કયા મુઘલ શાસકને આલમગીર તરીકે ઓળખવામાં આવે, તો ઔરંગઝેબને. પછી પ્રશ્નોના ઉત્તર લખવાના છે 2-2 ગુણવાળા પ્રશ્નો, 5માંથી કોઈ પણ 4. તો પહેલો પ્રશ્ન, જંગલોની આબોહવા પર શી અસર થાય છે, નીચે એનો જવાબ છે, સ્ક્રીનશોટ લેજો. બીજો છે વાતાવરણના મુખ્ય વાયુઓ કયા છે, તો વાયુઓ ટકાવારી સાથે આપેલા છે, સ્ક્રીનશોટ લઈ લેજો. ત્રીજો, ગુજરાતના 2 મહત્ત્વના રાજપૂત શાસકો, તેમાં સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. ચોથું, રાજ્યના સરકારના 3 અંગો કયા છે, તેનો સ્ક્રીનશોટ. પાંચમું, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થા કેવી હતી, આ બધા પ્રશ્નોના સ્ક્રીનશોટ લઈ લેજો. મોટા પ્રશ્નો આવશે 3-3 ગુણના, તેમાં જો પહેલો આપેલ છે દિલ્હી સલ્તનતની સ્થાપત્ય કલા વિશે ટૂંકમાં જણાવો,
તેનો જવાબ નીચે આપેલો છે. બીજો, મુઘલકાળના 2 મહત્વના સ્થાપત્ય વિશે માહિતી આપો. ત્રીજો, પૃથ્વીની આંતરિક રચનામાં રહેલા સ્તરો સમજાવો. અને ચોથું, લોકશાહીમાં સમાનતાનું મહત્વ સમજાવો. પછી વિસ્તૃત પ્રશ્નો, જેમાં તમને પહેલું આપેલ છે મુઘલકાલીન નગરોની વિશેષતાઓ, બીજું વાતાવરણના સ્તરો વિશે માહિતી, ત્રીજું રાજ્ય સરકારના કાર્યો, ચોથો પર્યાવરણના ઘટકો વચ્ચેનો આંતરસંબંધ. આ બધા પ્રશ્નો IMP છે. સ્ક્રીનશોટ લઈ અને તરત તૈયાર કરી નાખજો. પછી ટૂંક નોંધો જુઓ કઈ છે. પહેલું છે તૈમુર લંગના આક્રમણની અસરો. પછી બીજું છે પૃથ્વીની ગતિથી થતા ફેરફારો. ત્રીજો છે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું યોગદાન. આ 3 ટૂંક નોંધો સાહિત્ય તૈયાર કરજો. આગળ પણ બીજી 2 આપેલી છે, તેમાં જો કાયદાનું શાસન, અને બીજું છે વાતાવરણમાં ગ્રીન હાઉસ અસર વિશે સમજાવો, મોસ્ટ IMP છે. ત્રીજું, રાજ્યપાલની નિમણૂક અને કાર્યો વિશે ટૂંકમાં જણાવો. આ થઈ ગઈ ટૂંક નોંધો. ઓકે મિત્રો, તો આ હતું આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7નું મોસ્ટ IMP પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરજો. પરીક્ષા પહેલાં પ્રશ્નો એકવાર વાંચીને જજો, તમને ઘણો બધો ફાયદો થશે. ઓકે, જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે એ દરેક વિદ્યાર્થીઓને એક્ઝામ વતી મારા માટે બેસ્ટ ઓફ લક. અને તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.